નમસ્કાર મિત્રો. અમૃત ઘાયલનો એક સરસ મજાનો શેર છે. રસ્તો કરી જવાના ગઝલમાંથી આ મેં એક શેર અહીંયા લીધો છે. ખૂબ સરસ મજાનો અર્થ છે. મનમાં વિચાર શું છે? અવિરામ કઈ દીપક છે. આ વસ્તુ ખાસ સમજવા જેવી છે. અવિરામ. અવિરામ એટલે ક્યારેય પૂર્ણ ન થાય તેવો, ક્યારેય ઓલાય નહીં એવો એક દીપક છે. પાછું કઈ દીપક છે? કેટલા બધા દીપક આના મનમાં છે જે કંઈક અજવાળું આપી રહ્યા છે. એ અજવાળું કયું છે? તો કે જ્ઞાનરૂપી અજવાળું છે, એક તેજ છે, જે ઘણા બધા દીપકો એક તેજ પાડી રહ્યા છે. તો એનાથી શું કરવાની વાત છે? તો કે પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. અહીંયા આંધી શબ્દ સમજવા જેવો છે. જો આંધીનો બેઝિક શબ્દ સમજીએ, સીધો શબ્દ સમજીએ તો આંધી એક તોફાન. કેવું તોફાન? તો કે એમાં ધૂળ હોય, ધૂળ ડમરી ઉઠી હોય, વરસાદ હોય, વાદળા જામી ગયેલા હોય, કંઈ દેખાતું ન હોય. ખાસ તો આંધી એવી હોય છે કે જે અંધકારમય હોય છે, એવું તોફાન હોય છે. તો એમાં એ પ્રકાશ પાથરવાની વાત છે. તો શેનાથી? તો કે મનમાં કંઈક એવા દીપક છે. હવે જ્યારે આંધી હોય ને ત્યારે આ સૃષ્ટિને કંઈક પ્રકાશની જરૂર પડે છે. ઉપર સૂરજ ઢંકાઈ ગયેલો હોય છે ત્યારે પોતાના મનમાં જે પ્રકાશ છે, દીપક છે, આ એનાથી આ કંઈક પ્રકાશ પાથરવાની વાત. તો અહીંયા આંધી કઈ લેવાની છે? ધૂળ, વરસાદ, ડમરી આ બધું નથી લેવાનું. સમાજમાં જે અરાજકતા ફેલાઈ ગઈ હોય, અરાજકતા, કંઈક ખરાબ વૃત્તિઓ જે પોતાનું સામ્રાજ્ય પાથરી દીધું હોય, લોકો અવળા રસ્તે જતા હોય, ત્યારે પોતાનું જે જ્ઞાન છે પૂર્ણ ન થાય એવા દીપકો છે, કોઈ ઢાંકી ન દે, કોઈ ઓલવી ન નાખે એવો જે અજવાળું છે, એનાથી અમે સમાજમાં કંઈક રાહ દેખાડશું, કંઈક જ્ઞાન આપશું, લોકોને કંઈક યોગ્ય રાહે લઈ જશું. એ સંદર્ભમાં આ પ્રકાશને આંધીઓમાં પાથરવાની વાત, પોતાના જ્ઞાનને લોકો સુધી પહોંચાડવું, એ લોકોને યોગ્ય રાહ રસ્તો બતાવવો, એ સંદર્ભમાં આ અવિરામ દીપકનું ઉદાહરણ કવિ લે છે.